चलो बाळको, આપણે લાસ્ટ ટાઈમ એક્ટિવ વિશે વાત થઈ ગઈ, પેરેગ્રાફ સેન્ટેન્સ પણ સમજાવ્યા હતા. હવે જે આપણો પછીનો જે પોઈન્ટ છે એ આપણો બોર્ડની પરીક્ષા માટે સૌથી મહત્ત્વનો પોઈન્ટ ગણાશે, કારણ કે આ જે ફંક્શન છે એ ધોરણ 9થી આપણા અભ્યાસક્રમની અંદર દાખલ થયો છે. તો 9, 10, 11 અને 12 એ પછી 11, 12 કોમર્સ હોય કે સાયન્સ હોય, બરાબર. તો બધા ધોરણની અંદર ફંક્શનનો ઉપયોગ થાય છે. સૌથી વધારે જો બોર્ડની અંદર કે આપણા અભ્યાસમાં જો ગ્રામરનો માર્ક્સનો સૌથી વધારે જો સમાવેશ હોય તો તે છે ફંક્શન. આમ તો ફંક્શનનું કાર્ય જે છે એ શું કહેવાય છે કે દરેક સમય સ્થળ વિરોધ અલગ અલગ જે લાગણીશીલ બાબતો છે તો એનો ભાવ દર્શાવવા માટે ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ધોરણની અંદર ફંક્શન 8 કે 9 માર્ક્સથી ઓછું પૂછાતું નથી. એટલે કે ફંક્શન એ ગ્રામરનો અગત્યના માર્ક્સનો પોઈન્ટ કહેવાય છે. નોર્મલી રીતે ફંક્શનની અંદર મેચિંગ હોઈ શકે છે, ત્યાર પછી કમ્પ્લીટ સેન્ટેન્સ હોય છે અને કમ્પ્લીટ ડાયલોગ હોય છે. 11, 12 સાયન્સમાં જ્યારે આપણે આવીએ છીએ તો ત્યારે સાયન્સની અંદર તો વિકલ્પની અંદર આ પૂછાય છે, પણ કમ્પ્લીટ સેન્ટેન્સ જે છે એ ફરજિયાત હોય છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ફંક્શન એ બધા જ ધોરણના માટે ગ્રામરનો મુખ્ય પોઈન્ટ રહેશે. ચલો અલગ અલગ ફંક્શનો વિશે વાત કરીએ. અત્યારે આપણે જે બોર્ડ ઉપર જે ફંક્શન લખેલા છે 3 ફંક્શનો છે: ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા તો લોકેશન અને ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કે કારણ. ઓકે, ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે આ ફંક્શનોની સમજૂતી આપવાની વાત કરીશું. પણ પહેલાં ફંક્શનમાં તમારે જેમ આપણે વાક્ય રચના સાદા વર્તમાન કાળમાં જોઈ કે સાદા ભૂતકાળમાં જોઈ, તો તમે બધાએ વાક્ય રચનાઓ પણ જોઈ, પણ એની અંદર જે ઓળખ સૂચક શબ્દો છે એને ખાસ મહત્ત્વ આપણે આપીએ છીએ. તો અહીંયા પણ ઓળખ સૂચક શબ્દો જે આમાં આવે છે એને ખાસ ધ્યાન આપવાના. જો કે ટેન્સ કરતાં આ તમને થોડું સરળ રહેશે, કારણ કે આની અંદર જે ઉપર હેડિંગ આવ્યું છે એ મુજબ જ એના ઓળખ સૂચક શબ્દ હશે. ઓકે બાળકો, ચલો તો શરૂઆત કરીએ. સ્પેસિફાઈંગ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ચાલો તો પહેલાં તો અહીંયા કરી ટાઈમ આપ્યું છે એટલે એનો અર્થ થાય છે કે ભાઈ વાક્યની અંદર સમયની વાત કરવામાં આવે છે. પણ અહીંયા સ્પેસિફાઈંગ આપેલું છે, તો સ્પેસિફાઈંગ એટલે શું કહેવાય? ચોક્કસ, એકદમ ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે તમારે સ્પેસિફાઈંગનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર બાળકો? ચાલો હવે સમય આવે એટલે સમય સૂચકતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? ચલો પહેલું છે બિફોર. બિફોર એટલે પહેલાં. આફ્ટર. આફ્ટર એટલે પછી. વન્સ. વન્સ એટલે એક વખત. આપણે એમ કે ને એક વખત એક રાજા હતો, બરાબર, અથવા તો અહીં એક રાજા રહેતો હતો, તો વન્સ. ત્યાર પછી સિન્સ. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે સિન્સ અને ફોરની પણ વાત કરી હતી કે સિન્સ એટલે ક્રિયાનું આરંભ બિંદુ દર્શાવે છે અને ફોર એ ક્રિયાનો ચોક્કસ સમયગાળો. બરાબર? પણ યાદ રાખવાનું બાળકો કે આ બે શબ્દો જે છે એ જરૂરી નથી કે પૂર્ણ વર્તમાનકાળ કે પૂર્ણ ભૂતકાળમાં હોય, પરંતુ અહીં તમને ઘણા એવો વર્ડ આપેલા હશે કે જેની અંદર સિન્સ શબ્દનો ઉપયોગ, જેમ કે અહીંયા બાળકો ધ્યાન આપજો, સિન્સ, અને અહીંયા પણ છે સિન્સ. બરાબર? તો બે જગ્યા પર સિન્સ છે, પણ ત્યાં મેં લખેલું છે ફર્સ્ટ, જે ત્રીજો કોષ્ટક છે આપણું, ત્યાં ફર્સ્ટ લખેલું છે. એટલે સિન્સ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે છે તો ત્યારે એનો અર્થ થાય છે કારણ કે, અથવા ને કારણે. જ્યારે સિન્સ વાક્યના અંતે જાય છે ત્યારે તેનો અર્થ થાય છે કે સિન્સ એટલે ક્રિયાનો આરંભ બિંદુ, એટલે કે ક્રિયા ક્યારે શરૂ થઈ હતી. બરાબર? ચલો ત્યાર પછી ફોર. ફોર પણ ગુજરાતીમાં ફોર એટલે માટે કહેવાય, બરાબર, પરંતુ ગ્રામરની અંદર
ફોર શબ્દ જે છે એ ફોર શબ્દ તમારે વાક્યમાં માટે તરીકે નહીં પરંતુ ક્રિયાનો ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે ઉપયોગ થાય છે. બરાબર, ક્રિયાનો ચોક્કસ સમયગાળો એટલે કે ક્રિયા કેટલો સમય ચાલે. ત્યાર પછી વાઇલ અને વેન. વાઇલ અને વેન. વેન અને વાઇલની આપણે વાત કરી હતી કે મોટાભાગે વેન અને વાઇલ જે છે એ ચાલુ ભૂતકાળમાં ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર પછી વાઇલ અને વેનમાં તફાવત શું છે કે વાઇલથી શરૂ થતું વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળમાં હોય છે અને વેનથી શરૂ થતું વાક્ય એ સાદા ભૂતકાળમાં હોય છે. ડિફરન્સ માત્ર આટલો જ છે. ત્યાર પછી ટીલ અને અનટીલ. ટીલ એટલે શું? જ્યાં સુધી. અને અનટીલ એટલે શું? જ્યાં સુધી નહીં. કહેવાનો ભાવ એવો છે કે ટીલ એ વિધાન વાક્ય માટે આવશે અને અનટીલ જે છે એ નકાર વાક્ય માટે સૂચન કરે છે. ત્યાર પછી ધેન. ધેન એટલે પછી. બરાબર, અને ધેનનો અર્થ ત્યારે પણ થાય છે. અગાઉ બી આપણે ચાલુ ભૂતકાળમાં વાત કરી હતી કે ધેન જ્યારે વાક્યના અંતે આવે છે ત્યારે એ ધેન સમય સૂચક શબ્દ બને છે, એટલે કે ત્યારે ધેનનો અર્થ થાય છે ત્યારે. ત્યાર પછી એઝ સૂન એઝ. એઝ સૂન એઝ એટલે એકાએક, ઝડપથી, તે જ સમયે. બરાબર, તો આવા શબ્દોનો ઉપયોગ તો થાય છે. આની સાથે હજી ઘણા શબ્દો આપણે લખીએ તો અડધું બોર્ડ ભરાઈ જાય, એટલે કે એક વિભાગ ભરાઈ જાય એટલા આપણા શબ્દો હોઈ શકે. ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન. બરાબર, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. તો આવા લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, આવા શબ્દનો ઉલ્લેખ પણ આની અંદર થાય છે. પણ હવે બધી વસ્તુ ડિટેલમાં આપણે લખતા નથી, કારણ કે સમય સૂચક તો સમય તો ઘણા બધા હોય છે. એટલે આ બધા સમયો ખાલી માત્ર એટલું યાદ રાખવાનું છે. આ શબ્દોનો પણ તમે યાદ નહીં રાખો તો ખાલી એટલું તમે ધ્યાન રાખો કે આને સમય સૂચક શબ્દો છે, એટલે સમય આમાં દર્શાવે છે. બરાબર બાળકો? ચાલો, તો આ બધા શબ્દો જે છે એ સમય સૂચકતા ધરાવતા શબ્દો તો છે જ, પણ બીજા પણ ઘણા બધા હોઈ શકે છે. બરાબર, ચાલો હવે ઉદાહરણો તરફ ધ્યાન આપીએ. જે આપણે અહીંયા લખેલું છે એના કેટલાક ઉદાહરણો વિશે સમજૂતી આપીએ. હવે આ ઉદાહરણની અંદર તમારે આ બધા જે શબ્દો છે એ ઓળખ સૂચક શબ્દો દર્શાવે છે. જો ઓળખ સૂચક શબ્દો આ આપેલા હોય એટલે વિચાર્યા વગર તમારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ લખી દેવાનું. બરાબર, ચાલો પહેલું વાક્ય છે ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડૉક્ટર કેમ. પેશન્ટ મૃત્યુ પામ્યો, ડૉક્ટર આવ્યા તે પહેલાં. પરંતુ આપણે એ રીતે ગુજરાતી નથી બોલતા. શું કરીએ કે ડૉક્ટર આવ્યા એ પહેલાં પેશન્ટ શું થયો? મૃત્યુ પામ્યો. આપણે તો મેઇન શબ્દ અહીંયા કયો છે? બિફોર. કે બિફોર એટલે પહેલાં, સમયગાળો સૂચવે છે. બરાબર બાળકો? ત્યાર પછી આઈ કેમ આફ્ટર માય ફ્રેન્ડ મીટ મી. હું આવ્યો આફ્ટર માય ફ્રેન્ડ મીટ મી એટલે ત્યાર પછી મારો મિત્ર મને શું થયો? મળ્યો. ઓકે, તો આફ્ટર શું દર્શાવે છે? તમને સમય દર્શાવે છે કે આફ્ટર એટલે પછી. બરાબર, ચાલો ત્યાર પછી વન્સ ધેર વોઝ એ કિંગ ઇન રાજનગર. તો અહીંયા આગળ વન્સ એટલે શું કહેવાય? એક કહેવાય, એક વખત. તો વન્સ ધેર વોઝ એ કિંગ ઇન રાજનગર. તો રાજનગરમાં એક રાજા હતો. ઓકે, રાહુલ હેઝ બીન વેઇટિંગ ટીલ આઈ કમ. એટલે રાહુલ હેઝ બીન વેઇટિંગ ટીલ આઈ કમ. ટીલ એટલે જ્યાં સુધી. ચલો, તો રાહુલ હેઝ બીન વેઇટિંગ ટીલ આઈ કમ એટલે કે જ્યાં સુધી હું આવ્યો ત્યાં સુધી રાહુલ મારે શું કરતો હતો? રાહ જોઈ રહ્યો હતો. બરાબર બાળકો? તો ટીલ સૂચવે છે તમારો સમય સૂચક શબ્દ. while I was crossing the road I saw an accident. તો જ્યારે હું રસ્તો પસાર કરી રહ્યો હતો ત્યારે મેં શું જોયું? અકસ્માત જોયું. કહેવાનો ભાવાર્થ એવો છે કે અહીં તમને શું દર્શાવેલું છે? બધા શબ્દો તમને સાદા વર્તમાન કાળમાં કેટલાક દર્શાવેલા, કેટલાક પૂર્ણ ભૂતકાળમાં દર્શાવેલા, કેટલાક ચાલુ વર્તમાન કાળમાં દર્શાવેલા છે. એનું મહત્ત્વ નથી, પરંતુ શું છે આની અંદર
વાક્યોમાં તમને સમયસૂચક શબ્દો આપેલા છે એ જ ખાસ ધ્યાન રાખવાના છે. ઓકે બાળકો, તો આપણું અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે એ પોઈન્ટ ક્લિયર કરીએ છીએ, કારણ કે આની અંદર માત્ર એક જ નથી, આની અંદર ઘણા બધા ફંક્શનો આવેલા છે. તો આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ. ચલો, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન. તો પ્લેસ એટલે શું કહેવાય? જગ્યા. અને લોકેશન શું દર્શાવે છે? ચોક્કસ સ્થળ દર્શાવે છે. તો પ્લેસ અને લોકેશન એ બંને શબ્દ જે છે એ સેમ જ કહેવાય છે. બરાબર. ચલો, ત્યાર પછી ચોક્કસ સ્થળનો નિર્દેશ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ચાલો, હવે આના માટે આપણે સ્થળ દર્શાવવા માટે અલગ અલગ શબ્દોનો ઉપયોગ થાય છે. બરાબર. કયા કયા શબ્દો આવે? તો પહેલું છે વેર. વેર એટલે ક્યાં. પણ વેર શબ્દ અહીંયા આપણે ડબલ એ તરીકે નથી લેવાનો. વેર શબ્દ જે છે એ આપણે શાના તરીકે લેવાનો છે? કંજક્શન તરીકે ઉપયોગ કરવાનો છે. કંજક્શન એટલે શું? કે નોર્મલ એટલે વાક્યની વચ્ચે આવતો જે શબ્દ હોય એને આપણે શું કહીએ છીએ? કંજક્શન. કંજક્શન એટલે સંયોજક. ચાલો, તો આ સંયોજકની અંદર વેરનો ઉપયોગ થશે. ત્યાર પછી પ્લેસ. પ્લેસ એટલે શું કહેવાય બાળકો? જગ્યા. તો જગ્યા માટે તમારે આ કંજક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એટ, ઓન, ઇન એટલે કે એટ એટલે જે સ્થળ હોય તેનો નિર્દેશ કરે, સમયનો નિર્દેશ કરે. પણ અહીંયા એટની બાજુમાં સ્થળ જ લખેલું હશે. બાળકો ધ્યાન આપવાનું કે એટ શબ્દ જે છે એટ 6 o'clock આપણે એવું લખીએ. બરાબર. અને એવું પણ લખીએ એટ બસ સ્ટોપ. બરાબર. તો બંને વસ્તુનો ઉલ્લેખ અહીં દર્શાવે છે. ઓન. ઓન એટલે ની ઉપર. ઇન એટલે માં અથવા અંદર. બિટવીન. બિટવીન એટલે વચ્ચે. બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. નિયર. નિયર એટલે નજીક. ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. નેક્સ્ટ ટુ. નેક્સ્ટ ટુનો અર્થ થાય છે બાજુમાં. બરાબર. અંડર. અંડર એટલે નીચે. બરાબર. આ સિવાય બી જે સ્થળ દર્શાવતા શબ્દો છે એનો અહીં સમાવેશ થાય છે, જેમ કે બિસાઇડ છે. બરાબર. તો મોટાભાગના શબ્દો આપણે અહીં લખી દીધા છે. તો જ્યારે જ્યારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને લોકેશન આવે ત્યારે તમારે આ બાબતને ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, ત્યાર પછી હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. પહેલું એક્ઝામ્પલ છે પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન એટલે પોરબંદર એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. તો એનો અર્થ એવો થાય છે કે અહીંયા વેર આપણે WH તરીકે નથી લખેલું, પણ વેર એ સંયોજક તરીકે લખેલું છે. જો વેર આગળ મૂકવામાં આવે તો એ પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય થઈ જાય, અને પ્રશ્નાર્થવાળું વાક્ય એટલે ફંક્શનની અંદર ડિસ્ક્રાઇબિંગ શું થઈ જાય છે કે ડિસ્ક્રાઇબિંગ એની અંદર ક્વેશ્ચન ઓરિએન્ટેડ એટલે ડિસ્ક્રાઇબિંગ અહીંયા કરી આસ્કિંગ પર્સન થઈ જાય છે. બરાબર. ઇન્ક્વાયરી એઝ નેચર થઈ જાય છે. બરાબર. અથવા આસ્કિંગ અબાઉટ થાય છે. તો એ ફંક્શન આખો અલગ છે. બરાબર. ચાલો, તો વેર હંમેશા વાક્યની મધ્યમાં કે તમારે વચ્ચેના ભાગોમાં આવવું જોઈએ. ચાલો, તો પોરબંદર અહીંયા કરી સ્થળ તો દર્શાવેલો છે ઓલરેડી અહીંયા જગ્યા. તો બરાબર, પોરબંદર વિશે બી વાત કરવામાં આવે છે, પણ આપણો એ મેઇન શબ્દ નથી. આ પ્લેસ અને વેર જે છે એ આપણા શું છે? મેઇન શબ્દ છે. તો પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન, કારણ કે અહીં જગ્યાનું જ મહત્ત્વ આપવામાં આવે છે. ગાંધીજીનો જન્મ થયો હતો, કોઈ ગાંધીજીની વિશેષતા વિશે વાત કરવામાં આવી નથી. બરાબર. સેકન્ડ સેન્ટેન્સ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. પક્ષીઓ જે છે આકાશમાં ઉડી રહ્યા છે. એટલે આકાશમાં ઉડી રહ્યા છે, પણ ક્યાં ઉડી રહ્યા છે? આકાશમાં. તો ઇન ધ સ્કાય. હંમેશા આ જે શબ્દો છે એની બાજુમાં શું હશે કે સ્થળ વિશે માહિતી આપેલી હશે. ચલો, ઇન ધ સ્કાય એટલે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. માં એટલે આકાશમાં એ આપણું સ્થળ દર્શાવે છે.
ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર માય સ્કૂલ. જે પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસ જે છે ટપાલ ઘર જેને કહેવામાં આવે એ શું છે મારા ઘરની નજીક છે. તો નજીક એટલે શું કહેવાય અહીંયા નિયર. બરાબર. તો આ તમારું સ્થળ છે. મેં અગાઉ પણ કીધું આવા સ્થળો આવા શબ્દો આવશે એટલે એની બાજુમાં સ્થળ દર્શક શબ્દોનો વિશે માહિતી આપેલી હશે. બરાબર. ચોથું સેન્ટેન્સ છે મિહિર ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ રોહન. મિહિર જે છે એ રોહનની બાજુમાં બેઠો છે. એનો ભાવાર્થ શું થાય છે કે નેક્સ્ટ ટુ શબ્દ જે છે એ નેક્સ્ટ ટુ એટલે કોની બાજુમાં તો રોહનની બાજુમાં. બરાબર. આમાં સ્થળનો ઉલ્લેખ નથી કરેલો પણ વ્યક્તિનો છે કારણ કે બાજુમાં કોણ બેઠું છે તો રોહન બેઠો છે. બરાબર. ધ કાવ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી. ગાય જે છે એ શાની નીચે સ્ટેન્ડિંગ છે. સ્ટેન્ડિંગ એટલે ઊભી રહી છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ગાય જે છે એ ઝાડ નીચે ઊભી છે. તો ગાય ક્યાં ઊભી છે. ક્યાં શબ્દ ગુજરાતીમાં આપણે પ્રશ્ન કરીએ એ ત્યાં શબ્દ જે છે એ આપણા ભાવાર્થની અંદર ક્યાં શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. એટલે જ્યારે આપણે ક્યાં શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ દાખલા તરીકે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, પક્ષીઓ ક્યાં ઉડી રહ્યા છે, પોસ્ટ ઓફિસ ક્યાં છે, મિહિર કોની બાજુમાં બેઠો છે પણ અઠવાડિયો ક્યાં બેઠો છે. બરાબર. ત્યાર પછી ગાય ક્યાં છે. તો આપણે જ્યારે ક્યાંથી શબ્દનું ગુજરાતી તૈયાર કરીએ છીએ તો એ ક્યાં શબ્દ તમને દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન. ઓકે બાળકો. ચલો આપણે થર્ડ પોઈન્ટ પર આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ રીઝન. રીઝન એટલે શું કહેવાય કારણ. જ્યારે કારણ દર્શાવવાનું હોય વાક્યમાં ત્યારે વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ રીઝનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ચાલો તો આની અંદર ઓળખ સૂચક જે શબ્દો છે એ કયા છે તો પહેલું છે બીકોઝ. બીકોઝ એટલે શું કહેવાય કારણ કે. કોઝ એટલો અર્થ બી થાય છે કારણ કે. એઝનો અર્થ બી થાય છે ને કારણે. અને સિન્સનો બી અર્થ થાય છે કાઉન્સમાં મેં અગાઉ બી અહીંયા ગાડી સમજાવેલું હતું કે અહીંયા પણ સિન્સ આપેલું છે. બરાબર. અને અહીંયા પણ સિન્સ આપેલું છે. તો બે જગ્યા પર સિન્સનો ઉપયોગ એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં મુકાઈ જાય કે સરે તો ભાઈ 2 વખત સિન્સનો ઉપયોગ કરેલો બતાવેલું છે પણ સિન્સ એક જ ટેન્સની અંદર કે એક જ વાક્યની અંદર આવતો નથી. સિન્સ હંમેશા 2 ફંક્શનની અંદર આવે છે. એક છે ડિસ્ક્રાઇબિંગ કે સ્પેસિફાઈંગ ટાઈમ અને બીજું આવે છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. પણ કાઉન્સમાં જે ફર્સ્ટ શબ્દ લખેલો છે એનો અર્થ શું થાય કે વાક્યની એકદમ પહેલી શરૂઆતમાં સિન્સ શબ્દનો ઉપયોગ કરેલો હશે ત્યારે જ એ તમારે ડિસ્ક્રાઇબિંગ રીઝનમાં છે તેમ સમજવું, નહીંતર એ તમારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમમાં છે તેમ સમજવું. બરાબર બાળકો. આની ક્લિયરિટી આપણે પહેલાં સમજી લેવાની. ચાલો હવે વિધિ ગોટ A1 grade. Vidhi got A1 grade because she worked very hard. વિધિએ A1 ગ્રેડ મેળવ્યો. વિધિએ A1 ગ્રેડ મેળવ્યો તો એનું કારણ તો હોવું જોઈએ ને. તો હંમેશા આ વાક્યની અંદર બીજી એક વસ્તુ ધ્યાન આપવાનું કે પહેલું વાક્ય પરિણામ હોય અને બીજું વાક્ય છે એ કારણ આપેલું 100% જરૂરી છે. ત્યારે જ તમારે એ ડિસ્ક્રાઇબિંગ રીઝન છે તેમ સમજવું. તો વિધિ ગોટ A1 ગ્રેડ બીકોઝ શી વર્કડ વેરી હાર્ડ. વિધિએ A1 મેળવ્યો કારણ કે તેણે ખૂબ જ શું કરી હતી મહેનત કરી હતી. ઓકે બાળકો. તો આમાં તમને કારણ દર્શાવેલું છે કે તેણે ખૂબ જ મહેનત કરી છે. સિન્સ હિઝ પોવર્ટી. સિન્સ મેં અગાઉ પણ કીધું ના લીધે ના કારણે. બરાબર. વાક્યની શરૂઆતમાં આવે ત્યારે. બરાબર. તો સિન્સ હિઝ પોવર્ટી ભાવેશ કુડ નોટ ટેક હાયર સ્ટડી. તો તેની ગરીબીના કારણે ભાવેશ ઉચ્ચ અભ્યાસ એટલે કે વધુ અભ્યાસ કરી શક્યો ન હતો. હવે જ્યારે પણ સિન્સવાળું વાક્ય આવે છે તો સિન્સ એ વાક્યની આગળ થયું. એનો અર્થ શું થયો કે સિન્સ વાક્યની આગળ હોવાના કારણે વાક્યમાં તમારે કારણ શબ્દ શું આવી જશે આગળ આવી જશે
અને પરિણામ શબ્દ જે છે એ પાછળ આવશે, કારણ કે જ્યારે કંજક્શન તરીકે આ કારણ દર્શક શબ્દનો ઉપયોગ આપેલો હશે ત્યારે બીજું વાક્ય કારણ હશે ને પહેલું વાક્ય પરિણામ હશે. આની અંદર પણ એવું જ છે, પણ સિન્સ વાક્યની વચ્ચે આપેલું નથી, વાક્યની શરૂઆતમાં છે, જેના કારણે તમારે શું થશે કે સિન્સ વાક્યની શરૂઆતમાં આવતું હોવાના કારણે તમારે હંમેશા પહેલું વાક્ય કારણ બને છે ને બીજું વાક્ય પરિણામ, એટલે કે તેની ભાવેશની ગરીબીના કારણે. બરાબર, તો એનું કારણ છે અને એનું પરિણામ શું થયું કે તે ઉચ્ચ અભ્યાસ કરી શક્યો નહીં. બરાબર બાળકો. થર્ડ સેન્ટેન્સ, Dux was not come in the school as he was ill. દક્ષ શાળામાં આવી શક્યો નહીં કારણ કે તે બીમાર હતો. હવે અહીંયા આગળ બીકોઝ ને એઝ આ શબ્દનો ઉપયોગ કરેલો છે. બરાબર છે, એ તો ઓકે જ છે કે દક્ષ શાળામાં આવી શક્યો ન હતો કારણ કે તે બીમાર હતો. તો અહીંયા એનું કારણ જે છે એ પાછળ આપેલું છે. કદાચ વાક્યમાં એઝ શબ્દ વાક્યની શરૂઆતમાં હોય તો વાક્ય શું બની જાય છે? એઝ his illness. બરાબર બાળકો ધ્યાન આપજો. એઝ his illness, એઝ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે ત્યારે એઝ his illness Dux was not come in the school. ત્યારે તમારે જેમ અહીંયા વાક્યની અંદર શું થઈ ગયું, વિશેષણ જે છે એ તમારું એડવર્બ જે એડજેક્ટિવ છે એ શું બની ગયું? એડવર્બ બની ગયું. તો આની અંદર બી ઇલનું જે એડવર્બ છે એ ઇલનું થઈ જાય છે ઇલનેસ. ઇલ એટલે બીમાર કહેવાય અને ઇલનેસ એટલે શું કહેવાય? બીમારી કહેવાય છે. તો કહેવાનો ભાવ અર્થ એવો છે કે જ્યારે વાક્યની અંદર એડવર્બ જે છે ક્રિયા વિશેષણ જો એ વાક્યની શરૂઆતમાં આવી જતું હોય તો ત્યારે એ વાક્યની અંદર હંમેશા કારણ ક્યાં આવે છે? વાક્યની આગળ આવે છે. બરાબર બાળકો. ચાલો એક વખત ફટાફટ એટલું ફરી વખત જોઈ લઈએ. બરાબર. ચાલો ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર બિફોર, આફ્ટર, વન, સિન્સ, ફોર, વાઇલ, વેન, ટીલ, અનટીલ, ધેન, એઝ સૂન એઝ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. એટલે કે ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડૉક્ટર કમ, એટલે ડૉક્ટર આવીએ પહેલાં શું થયું? પેશન્ટ મૃત્યુ પામ્યો. એટલે અહીંયા બિફોર સમયનું મહત્ત્વ છે. આઈ કેમ આફ્ટર માય ફ્રેન્ડ મીટ મી, એટલે કે મારો મિત્ર હું આવ્યો પછી શું થયું? મારો મિત્ર મને મળ્યો, એટલે પછી અહીંયા આગળ સમય દર્શાવે છે. વન્સ દેર વોઝ એ કિંગ ઇન રાજનગર, એક વખત રાજનગરમાં એક રાજા હતો, એટલે એક વખતે તમારો સમય દર્શાવે છે. રાહુલ હેઝ બીન વેઇટિંગ ટીલ આઈ કમ, એટલે કે હું આવ્યો ત્યાં સુધી રાહુલે મારી રાહ જોઈ, એટલે જ્યાં સુધી ત્યાં સુધી એટલે ટીલ આવશે. while I was crossing the road I saw an accident, જ્યારે હું રસ્તો પસાર કરતો હતો ત્યારે મેં એક્સિડન્ટ કે અકસ્માતને જોયું. તો જ્યારે ત્યારે. બરાબર. ફટાફટ આગળ જોઈએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ લોકેશન. તો જ્યારે વાક્યમાં સ્થળનો ઉલ્લેખ હશે એટલે કે વેર, પ્લેસ, એટ, ઓન, ઇન, બિટવીન, બિહાઇન્ડ, નિયર, ઇન ફ્રન્ટ ઓફ, નેક્સ્ટ ટુ, અંડર, બિસાઇડ, ગમે તેવા જે સ્થળ જેવા શબ્દો હશે જેમ સમયમાં મેં તમને વાત કરી ઇન ધ મોર્નિંગ, આફ્ટરનૂન, બરાબર, યસ્ટરડે, આ બધા શબ્દો બી અંદર સમય સૂચક શબ્દો જ દર્શાવે છે. ત્યાર પછી જગ્યા, આ બધા તમને સ્થળો જે છે એ સ્થળ વિશે વાત કરવામાં આવી છે. પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન, પોરબંદર એ જગ્યા છે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, પક્ષીઓ જે છે એ આકાશમાં ઉડી રહ્યા છે. તો તમને ઇન એ તમારો સમય દર્શાવે છે. ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર માય સ્કૂલ, પોસ્ટ ઓફિસ એ મારા ઘરની શું છે? નજીક છે, અથવા મારી શાળાની નજીક છે. તો કોઈ સમય અને સ્થળ દર્શાવે છે. મિહિર ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ રોહન, મિહિર જે છે એ રોહનની બાજુમાં બેઠો છે, તો બાજુમાં એ તમારો સમય દર્શક સ્થળ દર્શક શબ્દ છે. ધ કાવ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી, ગાય જે છે ઝાડ નીચે બેઠી છે, તો તમારું અંડર શબ્દ દર્શાવે છે એ તમારો સ્થળ દર્શાવે છે. બરાબર. ચાલો ડિસ્ક્રાઇબિંગ રીઝન, રીઝન એટલે કારણ. જ્યારે વાક્યની અંદર બીકોઝ, કોઝ, એઝ, સિન્સ આવશે, પણ મેં શું કીધું? અગાઉ પણ કીધું છે સિન્સ વાક્યની શરૂઆતમાં હોવું એકદમ જરૂરી છે, તો જ એ તમારું ડિસ્ક્રાઇબિંગ રીઝન, નહીં તો પછી બની જશે સ્પેસિફાઈંગ ટાઈમ. ઓકે. જ્યારે છેલ્લે સિન્સ હોય ત્યારે.
વિધિ ગોટ A1 ગ્રેડ બિકોઝ હી વર્કડ વેરી હાર્ડ. વિધિએ A1 ગ્રેડ મેળવ્યો કારણ કે તેણે ખૂબ જ મહેનત કરી હતી. એનું કારણ જણાવેલું છે, પાછળનું વાક્ય કારણ હોવું જરૂરી છે જ્યારે બિકોઝ કોઝ શબ્દનો ઉપયોગ કરેલો હોય ત્યારે. સિન્સ હિઝ પોવર્ટી ભાવેશ કુડ નોટ ટેક હાયર સ્ટડી. તો તેની ગરીબીના કારણે ભાવેશ વધુ અભ્યાસ કરી શક્યો નહીં. જ્યારે વાક્યની શરૂઆતમાં સિન્સ આવે એટલે એનો ગુજરાતી અર્થ ને લીધે અથવા ને કારણના લીધે, બરાબર, એટલે તેની ગરીબીના લીધે ભાવેશ વધુ અભ્યાસ કરી શક્યો નહીં. અને સિન્સ શબ્દ વાક્યની શરૂઆતમાં આવે એટલે પહેલું વાક્ય કારણ બને છે અને બીજું વાક્ય પરિણામ બને છે. ડક્સ વોઝ નોટ કમ ઇન ધ સ્કૂલ એઝ હી વોઝ ઇલનેસ. એટલે ડક્સ શું હતો, બીમાર હતો એટલે શાળામાં આવી શક્યો નહીં. બરાબર છે. તો આ બધા કારણ દર્શક શબ્દો છે. તો આગળ આપણે ફંક્શનની વાત હવે નંબર 4 તરફ આગળ વધીએ. બરાબર.